લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે શાંતાબેન જગાભાઈ ડેરે પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે। લાઠી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં આ ફોર્મ ભરવામાં આવ્યું હતું। ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના મહિલા આગેવાન જેનીબેન ઠુમ્મર સહિત જીતુભાઈ હિરેનપાડા, વિજય બાખલિયા, કાનજીભાઈ ડેર અને આંબાભાઈ જેવા સ્થાનિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસે ચાવડ બેઠક પર મજબૂત જનાધાર ધરાવતા ઉમેદવાર ઉતારીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કે આ વખતે જે ઉકળતો ચરુ છે અને ભારતીય જનતા પાર્ટીની જે ખોટી અને મોટી વાતો છે એ ગામડાના લોકોએ જોઈ લીધી છે। જે પ્રજા પરેશાન છે, મોંઘવારીથી ત્રસ્ત છે, જે પ્રમાણે ખેડૂતોની હાલત થઈ રહી છે, મહિલાની હાલત થઈ રહી છે, ગામડાઓ સુધી ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ વધી રહ્યું છે। એટલે લોકો જાણે છે કે જો અમે અમારો અવાજ બનાવીને નહીં મોકલીએ સત્તાની વિરુદ્ધમાં તો ક્યાંક અમારા ગામડાનું અને અમારા જીવનનું નિકંદન નીકળી જશે। એટલે જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે અને ઉમેદવારો પણ પોતાની રીતના મહેનત સખત